અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે 925 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ। કપાસનો ભાવ 810 રૂપિયાથી લઈને 1481 રૂપિયા સુધી રહ્યો હતો। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં મગફળી, ચણા, સોયાબીન, તલ વગેરે જણસીની હરાજી કરવામાં આવી હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક નોંધાઈ હતી। કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો। મગફળીના ભાવમાં 29 રૂપિયાનો વધારો થયો હતો। કપાસના પ્રતિ મણે ભાવ 1481 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી। તેમજ ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા। યાર્ડમાં મોટી મગફળીના એક મણના ભાવ 1209 રૂપિયા અને કપાસના એક મણના 1481 રૂપિયા ભાવ પ્રતિ મણે રહ્યા હતા। કપાસના ભાવમાં 2 રૂપિયાનો સામાન્ય ઘટાડો થયો હતો અને મગફળીના ભાવમાં 29 રૂપિયાનો વધારો આજે થયેલ હરાજીમાં નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1395 રૂપિયા રહ્યો હતો। તેમજ ચણાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 35 રૂપિયાનો વધારો થયો હતો। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી અને સારા ભાવ મળવાની સાથે જ તેનું વેચાણ માર્કેટિંગ યાર્ડ ખાતે કરતા હોય છે। ખેડૂતોએ સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈને આવતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર દર વર્ષે કરવામાં આવતું હોય છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં મગફળીના મોટીના ભાવ 802 રૂપિયાથી લઈને 1209 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ મગફળી મઠડીના ભાવ 820 રૂપિયાથી લઈને 1092 રૂપિયા સુધી રહ્યા હતા અને 4617 ગુણી મગફળીની આવક આજે નોંધાઈ હતી। અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી। આજે કપાસનો ભાવ 810 રૂપિયાથી લઈને 1481 રૂપિયા સુધી રહ્યો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 925 ક્વિન્ટલ કપાસની આવક આજે નોંધાઈ હતી। ખાસ કરીને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલના ભાવ 1750 રૂપિયાથી લઈને 2580 રૂપિયા સુધી રહ્યા હતા। તલના ભાવમાં ગઈકાલની સરખામણીએ 290 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં 345 ક્વિન્ટલ સફેદ તલની આવક આજે નોંધાઈ હતી। આ સાથે જ કાળા તલનું પણ હરાજી કરવામાં આવી હતી। તેના ભાવ પ્રતિ મણે 3825 રૂપિયાથી લઈને 4270 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ 10 ક્વિન્ટલ કાળા તલની આવક આજે નોંધાઈ હતી। આ સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી। જેમાં સોયાબીનના ભાવ 700 રૂપિયાથી લઈને પ્રતિ મણે 837 રૂપિયા સુધી રહ્યા હતા। તેમજ માર્કેટિંગ યાર્ડમાં આજે 965 ક્વિન્ટલ આવક આજે નોંધાઈ હતી।